હસમુખ ભજીયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। આપણે જે સડક અને મકાન વિભાગ દ્વારા જે બોર્ડ મારવામાં આવ્યા હતા અને આપણે બતાવવાની પણ કોશિશ કરી હતી વિડીયો દ્વારા કે એની ગુણવત્તા બરાબર હતી નહીં અને જ્યારે પવન આવે, વાવાઝોડું આવે અથવા વરસાદ આવે તો ધરાશાયી થઈ જાય અને નુકસાન પણ થઈ શકે। એટલા માટે આપણે વિડીયો થકી બતાવ્યું હતું કે જનતાના હિત માટે બોર્ડ હોય છે અને કે વાહન ધીમે હાંકો, આગળ વળાંક છે, આવા અલગ અલગ પ્રકારના બોર્ડો મારવામાં આવતા હોય છે જનતાના હિત માટે। પણ તમે જોયું તો પહેલાં ગુણવત્તા નથી, હાલની ગુણવત્તા તમે જોઈ શકો છો, તે મજબૂત પણ કરવામાં આવ્યું છે અને ફરીવાર આપણે ઓલા બોર્ડને પણ બતાવવાની કોશિશ કરીશું। તમે જોઈ શકો છો વળાંક દર્શાવવામાં આવી રહ્યો છે અને આ પિલર પણ આપણે બતાવ્યો હતો કે મજબૂતાઈ નથી, કેમેરામાં ટેસ્ટ બતાવવામાં આવે કેમ કે ફરીવાર રિનોવેશન કરવામાં આવ્યું છે અને ફરીવાર બોર્ડ ઊભું કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાનો પ્રભાવ ખૂબ પડતો જ હોય છે અને એના કારણે જે પરિવર્તન પણ આવતું હોય છે। આપણે જોઈ શકીએ સામે પણ બોર્ડ મારવામાં આવ્યું છે, એના પણ આપણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, અવારનવાર વિડીયો બનાવતા હોઈએ છીએ, લોક જાગૃતિના અવારનવાર કોઈ ઘટના સાથે આપણે પ્રવૃત્તિને લઈને આવતા હોઈએ છીએ। હાલ તમે જોઈ શકો છો કે આપણે અવનવી સોશિયલ મીડિયામાં એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અને આ બોર્ડ પણ આપણે પહેલાં બતાવ્યું હતું, તમને લાઈને પણ બતાવ્યું હતું કે હાલ તમે જોઈ શકો છો કે એની કામકાજ અને સિમેન્ટ, કપચી અને રેતીનું પણ કામકાજ કમ્પ્લીટ કરવામાં આવ્યું છે। એટલે સોશિયલ મીડિયા અને સમાચાર જે લોકો ચલાવે છે, જે પત્રકાર મિત્રો છે, જે સાચું આપે છે, જે સાચું કરે છે એનો ચોક્કસ પ્રભાવ પડે છે। એટલે જે પણ પત્રકાર મિત્રોએ પણ સાથ સહયોગ આપ્યો છે, સોશિયલ મીડિયા દ્વારા જે પણ લોકોએ શેર કર્યું છે, લાઇક કર્યું છે, કોમેન્ટ કર્યું છે, તેમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું। તો વિડીયો ગમે તો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।